ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મારે આજે વાત કરવી છે દત્ત જયંતિ. દત્ત જયંતિનું શું છે મહત્વ, દત્ત જયંતિમાં કેવા કરવા ઉપાય, ક્યારે છે દત્ત જયંતિ અને દત્ત જયંતિને લઈને શાસ્ત્રમાં શું લખેલું છે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું. પણ મારા વિડીયોને જોતા પહેલા તમે મારી યુટ્યુબ ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, બેલનું બટન તો ચોક્કસ દબાવજો, જેથી અવારનવાર ધર્મને લઈને, શાસ્ત્રને લઈને, વેદને લઈને, પુરાણને લઈને અથવા જ્યોતિષને લઈને અવારનવાર હું વિડીયો બનાવું છું તો એ વિડીયો સૌપ્રથમ પહેલા તમારા સુધી પહોંચી શકે. શરૂઆત કરીએ દત્તાત્રેય જયંતિનું શું છે મહત્વ. આ વખતે દત્તાત્રેય જયંતિ જે છે 4 ડિસેમ્બર 2025 ગુરુવારના દિવસે દત્તાત્રેય જયંતિ છે. એવું કહેવાય છે કે દત્તાત્રેય જયંતિ વિશે શાસ્ત્ર એવું કહે છે, માર્ગશીર્ષ તથા માસી દશમેહિ સુનિર્મલે મૃગશીર્ષ યુતે પૌર્ણ માસ્યમ નસ્ય ચવાસરે. આ વખતે માર્ગશીર્ષ માસની અંદર માગશર સુદ પૂનમના દિવસે જે તહેવારને આપણે ઉજવીએ છીએ તેને કહેવાય છે દત્તાત્રેય જયંતિ. અને યોગાનો યોગ આ વખતે દત્તાત્રેય જયંતિમાં ગુરુવાર છે અને ગુરુવારના દિવસે દત્તાત્રેય જયંતિનું વિશેષ મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે ભગવાન દત્તાત્રેય જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નો જે તાકાત જે છે એ દત્તાત્રેય ભગવાન છે. ઘણી વખત આપણે ઉપાસના વિષ્ણુ ભગવાનની કરીએ છીએ, ક્યારેક ભગવાન શિવજીની કરીએ છીએ, ક્યારેક બ્રહ્માજીની કરતા હોય, પરંતુ જો એક સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ લેવાના હોય તો દત્ત ભગવાનની પૂજા કરવાથી ત્રણેય દેવ એક સાથે વરદાન પ્રદાન છે. ત્રિશક્તિનું યુગલ સ્વરૂપ એટલે દત્તાત્રેય ભગવાન. એવું કહેવાય છે કે માતા અનસુયાના પુત્ર અત્રિ મુનિના પુત્ર એ દત્તાત્રેય ભગવાન, જેમના 24 ગુરુ હતા. અને એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાનની દત્તાત્રેય જયંતિના દિવસે પૂજન કરવાથી કેટલા ફાયદા, તો કે પ્રેત દોષ, પિતૃ દોષ, ગ્રહ દોષ, વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે પાપમાંથી મુક્તિ મળે છે. મનુષ્યના જીવનમાં જે કઠિનાઈ આવતી હોય, જે તકલીફો આવતી હોય, જે સ્ટ્રગલમાંથી નીકળતા હોય, તો એક સાથે એ બધા જ દોષોમાંથી મુક્તિ અને સરળ રસ્તામાં જીવનમાં જે માર્ગમાં જે અડચણો આવે છે, જીવનમાં જે અડચણો આવે છે, ઘણા લોકો બહુ બધા થાકી ગયા હોય કામ ધંધો વ્યવસાય કરી અને એમ લોકોનો કોઈ માર્ગ સૂચતો ન હોય, પણ એવું બતાવે છે કે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી તમારા માર્ગને ક્લિયર કરે છે, મતલબ જીવનને સુખમય પસાર કરે છે, કઠિનાઈમાંથી મુક્તિ મળે છે, વ્યવસાયના રસ્તા ખુલે છે. દત્તાત્રેય જયંતિના દિવસે તમારે જે સવારે શું કરવું, બપોરે શું કરવું અને સાંજે શું કરવું, તો એની હું તમને જાણકારી આપીશ જોડે જોડે. સવારે પ્રાતઃકાળની અંદર ભગવાન દત્તાત્રેય ભગવાનનું પૂજન કરવાનું. પૂજનની અંદર સૌથી વધારે પીળા પુષ્પથી ભગવાનની આરાધના કરવાની. દત્તાત્રેય ભગવાનને અથવા લાલાની જે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય તો એની પણ પૂજા તમે કરી શકો છો. પંચામૃતથી સ્નાન કરાવી, ગંગાજલથી સ્નાન કરાવી ભગવાનને ધૂપ, દીપ અને ચંદનનું તિલક કરવાનું છે. પીળા પુષ્પનો હાર ભગવાનને અર્પણ કરવાનો છે. જો ચરણ પાદુકા હોય તો ચરણ પાદુકાને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ વસ્ત્ર, સફેદ કલરના વસ્ત્રથી એને સાફ કરી અને ચરણ પાદુકાની પણ પૂજા કરી શકાય. ભગવાનને ખાસ કરી કદલી ફરમ એટલે કે કેળાના પ્રસાદ અર્પણ કરવાનો, સાથે સાથે મગદળના લાડુ ભગવાનને અર્પણ કરી શકાય. મધ્યાહન કાલે બપોરના સમયે શું કરવું? બપોરના સમયે ભગવાન દત્ત ભગવાનની દત્ત બાવનીનો પાઠ કરવો. દત્ત બાવનીનો પાઠ કરવાથી એવું કહેવાય છે કે ઘણી બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. દત્ત બાવનીમાં લખ્યું છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ દત્તનો અવતાર છે. લખ્યું છે બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર. શરણાગત જે ભગવાનના શરણમાં આવે છે એનો તારણહાર બની જાય છે ભગવાન. અને બ્રહ્મા હરિહર, હરિ કહેતા નારાયણ, હર કહેતા શિવજી. બ્રહ્મા, શિવજી અને મહેશનો અવતાર છે એ દત્તાત્રેય ભગવાન છે. અને એવું કહેવાય છે કે આના દત્ત બાવનીથી બીજા ફાયદા શું? ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમારા ઘરમાં નેગેટિવ વસ્તુ છે, આસુરી શક્તિઓ છે, કોકે કામ કરી રાખ્યું છે, તો આવી બધી વસ્તુઓ હોય તો એમાં એવું કહેવાય કે દત્તાત્રેય ભગવાનનો પાઠ કરવાથી લખ્યું છે પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઉઠાવ્યો શૂર. પિશાચ પીડા હોય ને જે આસુરી શક્તિઓ એ પણ પલાયન થઈ જાય છે દત્ત બાવનીના પાઠથી. સાથે સાથે લખ્યું છે કે આદિ વ્યાધિ ઉપાધિ સર્વ
ટળે સ્મરણ માત્રથી સર્વ. એવું કહેવાય કે આદિ વ્યાધિ ને ઉપાધિ ખાલી ભગવાન દત્તાત્રેયનું નામ લેવાથી દુઃખ ભાગવાનું ચાલુ થઈ જાય છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. સાથે સાથે લખ્યું છે ડાકણ સાકણ ભેસાસુર ભૂત પિશાચ દંડ અસુર નાસે મુઠ્ઠી દઈને તુર દત્ત ધૂન સાંભળતા મૂર્ત. એવું કહેવાય છે કે જ્યાં દત્ત બાવનીનું દત્ત ભગવાનનું ખાલી નામ પડે ને ત્યાં ડાકણ સાકણ ભેસાસુર આ બધું ભૂત પિશાચ દંડ બધું નાસે મુઠ્ઠી દઈને ભાગે, મુઠ્ઠી પકડીને ભાગે છે ત્યાંથી. એટલી તાકાત રહેલી છે દત્તાત્રેય ભાવનીના પાઠથી. હવે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી આ દત્તાત્રેય ભાવનીના પાઠ અમારે કેટલા કરવા જોઈએ? તો એમાં પણ એવું લખ્યું છે કે 52 ગુરુવારે નિત્યનેમ કરે પાઠ 52 સપ્રેમ યથાવકાશે નિત્ય નિયમ તેને કદી ન દંડે યમ. એવું કહેવાય છે કે દત્ત બાવનીના 52 ગુરુવારનો પાઠનું વ્રત હોય છે. જો તમે 52 ગુરુવાર સુધી એક એક પાઠ કરો છો અથવા દત્તાત્રેય જયંતિના દિવસે તમે જો 52 દત્ત બાવનીના પાઠ કરો છો તો એનો કંઈક પાવર જ આખો અલગ હોય છે. હવે રહી વાત દત્તાત્રેય જયંતિમાં સાંજના સમયે તમારે વિશેષ ઉપાય શું કરો એની જાણકારી પણ તમને આપું છું. હવે ચમત્કારી ઉપાય તમારે કરવો હોય તો સાંજના સમયે દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપ હોય એને એક બાજેટ ઉપર મૂકવાનું. જો દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપ ના હોય તો ફોટો અથવા મૂર્તિ અથવા ચરણ પાદુકા અથવા ભગવાન નારાયણ, વિષ્ણુ ભગવાન અને જોડે જોડે શિવજીને એક બાજટ ઉપર મૂકી અને ફરતા તમારે 24 દીવા કરવાના છે. ઘીના દીવા માટીના કોડિયાની અંદર 24 દીવા ફરતા રાઉન્ડ કરવાનું, ગોળ સર્કલ, મતલબ વચ્ચે બાજટ મૂકવાનું અને ફરતા તમારે 24 દીવા કરવાના છે. હવે 24 દીવા તમે જે કરો છો 24 દીવાની તમારે પૂજા કરવાની છે દત્તાત્રેય ભગવાનના આ ચમત્કારી 24 નામથી. જેમાં તમારે શું કરવાનું? પહેલો દીવો પ્રગટાવવાનો અને એક પીળું પુષ્પ લેવાનું જેને ચંદન ચોખાવાળું કરી અને પહેલું કોડિયું છે ત્યાં તમારે મૂકવાનું અને પહેલું નામ બોલવાનું ઓમ દત્તાય નમઃ. આ પહેલું નામ બોલવાનું. ચમત્કારી ઉપાયની વાત કરું છું. અને આ પહેલું નામ બોલી પહેલું પુષ્પ મૂકવાનું, પછી બીજો દીવો પ્રગટાવવાનો, બીજું પુષ્પ મૂકવાનું. એમ કરતાં તમારે 24 દીવા પ્રગટાવવાના, 24 નામ બોલવાનું. 24 નામ કયા છે એ તમને જણાવી દઉં છું. પહેલું નામ બોલ્યો તો એ પ્રમાણે ઓમ દત્તાય નમઃ. બીજું નામ છે ઓમ દત્તાત્રેયાય નમઃ. ત્રીજું નામ છે ઓમ ત્રિભુવન પાવનાય નમઃ. ચોથું નામ ઓમ યોગી રૂપાય નમઃ. પાંચમું નામ ઓમ અવધૂતાય નમઃ. છઠ્ઠું નામ ઓમ અનઘાય નમઃ. સાતમું નામ ઓમ પરબ્રહ્મણે નમઃ. આઠમું નામ ઓમ પરાત્પરાય નમઃ. નવમું નામ ઓમ પાપનાશનાય નમઃ. 10મું નામ ઓમ સર્વેશ્વરાય નમઃ. 11મું નામ ઓમ શિવ સ્વરૂપાય નમઃ. 12મું નામ ઓમ વિષ્ણુ સ્વરૂપાય નમઃ. 13મું નામ ઓમ બ્રહ્મ રૂપાય નમઃ. 14મું નામ ઓમ જગત ગુરવે નમઃ. 15મું નામ ઓમ મહાયોગિને નમઃ. 16મું નામ ઓમ દિગંબરાય નમઃ. 17મું નામ ઓમ કાલાતીતાય નમઃ. 18મું નામ ઓમ માયાતીતાય નમઃ. 19મું નામ ઓમ સર્વજ્ઞાય નમઃ. 20મું નામ ઓમ કામધેનુ પ્રિયાય નમઃ. કામધેનુ પ્રિયાય નમઃ. 21મું નામ ઓમ યોગીનામ પતયે નમઃ. 22મું નામ ઓમ મહાપુરુષાય નમઃ. 23મું નામ ઓમ પુરુષાય નમઃ. અને 24મું નામ ઓમ અવ્યયાય નમઃ. તો આ હતા ભગવાન દત્તાત્રેય ભગવાનના 24 નામ. જે 24 નામ બોલી 24 દીવા કરી 24 પુષ્પ અર્પણ કરી અને શક્ય હોય તો દરેક નામની એક એક માળા એટલે કે 24 માળા તમે સાંજના સમય કરો છો. સાંજનો સમય એટલે કે સૂર્ય અસ્ત થાય છે તો એ દરમિયાન તમે આ ઉપાય સાંજનો તમે કરી શકો છો. અને ચોક્કસ તમને કહી દઉં કે આ ઉપાય કરવાથી ભગવાન દત્તાત્રેય ભગવાનના જોરદાર વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, સરસ મજાનો આજનો વિડીયો મેં તમને વિસ્તારપૂર્વક માહિતી આપીને કહ્યો છે. જો મારો વિડીયો તમને સારો પણ લાગ્યો હોય થોડો પણ તો વિડીયોને ચોક્કસ તમે લાઈક કરજો, લાઈકનું બટન દબાવજો, લાઈક કરો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલનું બટન જે છે એને પણ ચોક્કસ તમે દબાવજો. સાથે સાથે જ્યોતિષનું કોઈ પણ માર્ગદર્શન તમારે લેવું હોય તો તમે મારી એપોઇન્ટમેન્ટ લઈ અને મારા કાર્યાલયની મુલાકાત લઈ શકો છો, જ્યાં હું તમને જ્યોતિષને લઈને સરસ મજાની જાણકારી આપીશ. મને આપી દો હવે રજા. જય ભગવાન. જય ભગવાન.